આજે આપણે ધોરણ 7ની અંદર હિન્દીમાં પાઠ ભણવાનો છે. આપણે 3 પાઠ ચાલ્યા હતા, એટલે આજે આપણે ચોથો પાઠ ભણવાનો છે. આપણે જે સ્વાધ્યાય પોથી પહોંચ્યા છીએ એ આપણે 4, 5 અને કદાચ 6 પાઠ પૂરા થઈ જાય પછી સ્વાધ્યાય પોથી પૂરવાની છે. કેમ કે મેં તમને પાઠ સમજાવ્યો હોય તો આપણે ઓચિંતાની યુનિટ ટેસ્ટ આવી હોય તો તમને સવાલ જવાબ લખતા આવડે. એટલે અત્યારે આપણે ચોથો પાઠ ભણવાનો છે. તો તમારે બધાએ પાઠ્યપુસ્તક કાઢવાનું છે અને ચોથો પાઠ ભણવાનો છે અને હોમવર્ક પણ કરી નાખવાનું છે. જેટલી સ્વાધ્યાય પોથી આવડે એટલી જાતે પૂરવાની, અથવા તો સ્વાધ્યાય તમારે રફ નોટમાં લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવો પડે. અને જે તમને હોમવર્ક અહીંયાથી આવે એ તમારે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો રહેશે. તો તમારે આજે 7મા ધોરણનું પાઠ્યપુસ્તક કાઢો અને આપણે સ્વાધ્યાય પોથી છે 1-2 પાઠ પૂરા થાય પછી પૂરીશું. આ તમારે પ્રેક્ટિસ કરવાની, સવાલના જવાબ લખવાના, રફ નોટમાં લખવાના. આપણે સ્વાધ્યાય પોથી પછી પુરાવાની જ છે. તો ચાલો અત્યારે બધા પાઠ્યપુસ્તક કાઢો. તો આ છે તમારો ચોથો પાઠ, કથની ઓર કરની. એનો મતલબ થાય છે કે બોલવું અને કરવું એક સમાન હોવું જોઈએ. જે આપણે બોલીએ છીએ અને એવું આપણે કરવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે પોતાના જીવનમાં જે બોલે છે એ કરતા નથી, બીજાને શિખામણ દેતા હોય કે અહીંયા કચરો ફેંકવો નહીં, પણ પોતે જ કચરો ફેંકતા હોય તો એ એની કથની કરની છે એક સમાન ગણાય નહીં. તો આ તમારો પાઠ છે એવો જ છે ચોથો, કે કથની ઓર કરની. તો કે ઘણા બધામાં ઘણું બધું હોય છે એ આસાન હોય છે એના જીવનમાં, પણ ઘણા લોકોમાં એવી મુશ્કેલી હોય છે કે આપણે કોકને એવી શીખ દેતા હોય કે ધૂમ્રપાન કરવું અથવા તો કચરો કચરાપેટીમાં નાખવો, જોરથી બોલવું નહીં, પણ પોતે જ એ બધું કરતા હોય કે ધૂમ્રપાન કરતા હોય છે, કચરો એ કચરાપેટીની બહાર ફેંકતા હોય છે, તો એ કાંઈ એક એની કથની ઓર કરની સમાન ગણાય નહીં. તો આપણે પણ આ જેવો પાઠ છે કથની ઓર કરની. એમાં છે આપણે કથની અને કરનીમાં કેટલું અંતર છે. જે બોલે છે એ કરતા નથી, એ માણસને કેવા લાગે છે એ આપણે આ પાઠમાં જોવાનું છે. તો કે मानव जीवन प्रभु की अनमोल देन है. सभी प्राणियों में मनुष्यों को प्रभु ने विशिष्ट शक्तियाँ प्रदान की है, इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है. मगर सभी लोग हर समय सही काम नहीं करते. कई बार मनुष्य कहता कुछ है और करता कुछ है. कई मनुष्यों की कथनी और करनी में अंतर देखने को मिलता है. इस बात को प्रस्तुत निबंध में उजागर किया गया है. तो कि मानव जीवन છે એ કોની દેન છે? તો કે પ્રભુની, ભગવાનની, ઈશ્વરની. એમાં બધા મનુષ્ય છે એ પ્રાણી જેવા છે, બધાને એક સરખી શક્તિ આપણને આપેલી છે. પણ આ સંસારમાં બધાને જીવન એટલે કે જીવન ચલાવવા માટે બધાને સરખું કંઈ આપેલું હોતું નથી. બધા પોતપોતાના ઢંગ છે એટલે કે પોતપોતાની રીતે જીવન જીવતા હોય છે. પણ ઘણીવાર મનુષ્ય કાંઈક બોલે છે અલગ અને કરે છે અલગ. મનુષ્યની કથની અને કરનીમાં ઘણું બધું અંતર જોવા મળે છે. તો આ મનુષ્યની કથની અને કરનીમાં જે અંતર જોવા મળે છે એ આપણે આ પાઠની અંદર જોવા મળે છે. તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. तो कि ईश्वर ने मनुष्य को अन्य प्राणी से श्रेष्ठ बनाया है, कई गुणों से उसे संवारा है. इसका उसे अभिमान नहीं होता, परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है. कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं. તો કે ઈશ્વરે આપણને મનુષ્યથી બીજા પ્રાણીઓ કરતાં આપણને મનુષ્યને કેવા બનાવ્યા છે? તો કે શ્રેષ્ઠ બનાવ્યા છે. એને અનેક ગુણોથી તેને શણગાર્યો છે. આનો તેને ગર્વ નથી, પરંતુ પોતાને ગુણોની ખાણ સમજનાર મનુષ્ય અનેક વખત એવા કામો કરી જાય છે જેને આપણે ખોટા ગણીએ છીએ. કથની અને કરનીમાં રહેલા તફાવતને આ પાઠમાં આપણને ઉદાહરણો દેવામાં આવેલા છે. તો કે મનુષ્ય છે એ આપણને બધા પ્રાણીઓ કરતાં મનુષ્યને કાંઈક અલગ સમજાવે છે. તો આપણે એનો અભિમાન નથી ગણવાનો, પણ બધા મનુષ્યો એમ સમજે છે કે મારામાં બધા ગુણો છે, તે મારામાં કાંઈ ખામી છે નહીં, પણ કાંઈક ને કાંઈક ખામી આપણને જોવા મળતી હોય છે. તો આમાં પણ એવા બધા આપણને ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે મનુષ્ય પોતાને ગુણોની ખાણ સમજતો હોય અને પોતાની કથની અને કરનીમાં પણ ભેદભાવ રાખતો હોય અને કહેતો હોય કે હું એવું કરતો નથી. તો આપણને પહેલું ઉદાહરણ છે, જો અહીંયા એક ચિત્ર જોવા મળે છે. तो कि बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी. बरसात में मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी. बात अच्छी थी, वे कहीं से पौधे लाए, कतार से उन्होंने रोपा.
देखभाल की, पौधे बड़े हो गए, कुछ दिनों के बाद फूल खिलने लगे, पार्क अच्छा लगने लगा, मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे। तो કે એક જે વિસ્તાર હોય છે એટલે કે વસ્તી, જે આપણે તમે બધા સોસાયટી કહો કે વસ્તી કહો કે સિટી કહો, તો કે સોસાયટીની વચ્ચે સરકારે શું બનાવ્યું હતું? તો એક બગીચો બનાવ્યો હતો. બગીચો બનાવવાની એમ જગ્યા રાખી હતી. તો વર્ષા ઋતુમાં એ વિસ્તારમાં એક સજ્જન માણસ, એટલે એક માણસને એવું થયું કે લાવને હું આમાં ફૂલ ઉગાડી દઉં. તો એ શું કર્યું? ફૂલના છોડવા વાવવાનું શરૂ કરી દીધું. સારી વાત તો હતી, પણ તેઓ ક્યાંકથી છોડ લઈ આવ્યા, તેને હારબંધ એટલે કે લાઇનમાં બધા છોડોને વાવ્યા, એની સાર સંભાળ રાખી, પાણી આપ્યું, ખાતર આપ્યું. પણ થોડા દિવસોમાં એ ફૂલોના ઝાડ છે એ શું થયું? તો કે એ ફૂલ મોટા થવા લાગ્યા. મોટા થયા એટલે એમાં સુંદર મજાના ફૂલ દેખાવા લાગ્યા. અને જે બધા વસ્તીના લોકો હતા મોહલ્લાના, એ સવાર સાંજ બગીચામાં ફરવા લાગ્યા, આમ ટહેલવા લાગ્યા, ચાલવા લાગ્યા. આપણે જેમ બગીચામાં જાવું તો બધાને ગમે જ છે. તો હવે આપણે આગળ જોઈએ. तो कि फूल सबको अच्छे लगते हैं। पार्क में लोगों के आने जाने से उन्होंने यह लगाया कि लोग इन्हें फूल को तोड़कर ले जाएंगे। उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है। आते जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता। पर मज़े की बात तब सामने आई कि जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। वे अपनी शर्म मिटाने के लिए बोला, पूंजा के लिए तोड़ रहा हूँ। तो શું થયું આમાં તમે બધાએ જોયું ને? તો કે હવે એ ફૂલ મોટા થવા લાગ્યા, એટલે ફૂલને તો બધાને સૌને ગમે જ છે. બગીચામાં લોકોની અવર જવરથી પહેલાં સજ્જન માણસને લાગ્યું કે આ લોકો ફૂલ તોડીને લઈ જશે, એટલે શું કર્યું કે એક પાટિયા ઉપર ફૂલો તોડવાની મનાઈ છે એવું લખીને ટાંગી દીધું. એટલે આવતા જતા સૌ તેને વાંચતા અને જોતા જતા, કોઈ ફૂલ તોડતું નહીં કે અહીંયા ફૂલ તોડવાની મનાઈ છે. પણ નવાઈ ક્યારે લાગી કે એ વાતની ખબર જ્યારે લોકોને પડી કે આ પાટિયામાં લગાવનાર તે સજ્જન માણસ વહેલી સવારે બગીચામાં જઈને ફૂલ તોડતો હતો. જેણે લખ્યું હતું અહીંયા જ ફૂલ તોડ્યો ને, તો આ બધાને એમ થયું. પણ અહીંયા શું કર્યું? પોતાની આ ભૂલને સુધારવા માટે, શરમ રાખવા માટે અહીંયા કીધું કે હું તો ફૂલ ભગવાનને ચડાવવા માટે તોડ્યા છે. તો તમે જોયું કે આ ઉદાહરણમાં પોતે જ એક માણસ છે એ શું કરે છે? તો કે બગીચામાં ફૂલ વાવે છે, ફૂલના ઝાડને મોટા કરે છે, અને વૃક્ષ છે એ મોટા થઈ જાય એટલે એ છોડવામાં ફૂલ આવે છે. પણ એને એમ થાય છે કે આ માણસ છે એ ફૂલને, બધા માણસો ફૂલને તોડવા લાગશે, કે બધાય માણસોને ફૂલ ગમતું હોય. તો બગીચામાં જે માણસો આવે છે એ જો ફૂલને તોડી અને જોતા હોય, પણ આ માણસને એમ થયું કે બધા ફૂલ તોડી નાખશે તો, એટલે એ એવું વિચાર કર્યો કે એક પાટિયા ઉપર લખી નાખ્યું કે ફૂલ તોડવાની મનાઈ છે. બધા માણસો રોજ બગીચામાં આવતા અને જતા, પણ જોતા કે ફૂલ કોઈ તોડતા નહીં. શું કામ? કે પાટિયા ઉપર લખ્યું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે. પણ એક વખત બન્યું એવું કે જ્યારે આ જે માણસ સજ્જન હતો, અહીંયા જે ફૂલ તોડવાની મનાઈ છે એવું પાટિયું લખ્યું હતું, એ જ તે પોતે વહેલી સવારે જાય અને બગીચામાં જઈ ફૂલ તોડતો દેખાઈ ગયો. તો બધા માણસોએ જોયું કે જેણે કીધું એ જ ત્યાં કરતો નથી અને ફૂલ તોડે છે. તો એને શરમ આવી, એટલે એ શું કીધું કે હું તો ફૂલ પૂંજા માટે તોડું છું એમ. એટલે તમને આમાં ખબર પડી કે એ માણસે જે પોતાની કથની અને કરનીમાં કેટલો બધો ફરક દેખાડ્યો છે. પોતે કહ્યું કે ફૂલ તોડવાની મનાઈ છે, ને પોતે જ પોતે ફૂલ તોડે છે. તો આની કથની અને કરનીમાં ઘણો ભેદભાવ જોવા મળે છે. હવે આવે છે બીજું ઉદાહરણ. तो कि बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। उसने जल्दी बीड़ी खिड़कों से बाहर फेंकवा दी। थोड़ी की देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा, सिगरेट ने जलाई और दोनों पीने लगे। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कहने लगे, भाई साहब बस में सिगरेट पीना मना है। इस पर कंडक्टर ने शीघ्र बोल उठा, यह वाक्य आपके लिए है न कि मेरे लिए। तो आमा शू कीधुं के આપણે બધા બસમાં સવારી કરીએ છીએ, તો આપણે જ્યારે પરિવહન બસમાં કરીએ છીએ ત્યારે બસની અંદર લખેલું હોય છે કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે. આ બધાય આપણે બસની અંદર જોયું હોય છે.
તો બસમાં લખ્યું હોય છે કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે. તો એક વખત મુસાફરી કરતાં જોયું કે એક મુસાફર બીડી સળગાવીને પીવા લાગ્યો. તેને જોઈને કંડક્ટરે શું કહ્યું? તો કે ભાઈ સાહેબ, બસમાં બીડી સિગરેટ પીવાની મનાઈ છે. તેણે પોતાની જે સળગતી બીડી હતી બારીમાંથી બહાર ફેંકાવી દીધી. તો થોડીવાર પછી કંડક્ટર છે એ ડ્રાઈવરની કેબિનમાં, એટલે કે જ્યાં ડ્રાઈવર બસ ચલાવે છે એ કેબિનમાં જઈને બેઠે છે અને તેણે સિગરેટને સળગાવી અને બંને પીવા લાગ્યા. તો જે અંદર મુસાફરો એટલે કે યાત્રી બેઠા હતા એ એકબીજાની સામું જોવા લાગ્યા અને લખેલું જે વાક્ય હતું કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે એની ઉપર તે જોવા લાગ્યા અને કંડક્ટરને કહ્યું બસમાં સિગરેટ પીવાની મનાઈ છે. તે સાંભળીને કંડક્ટરે એકદમ બોલી ઉઠ્યો અને એણે કીધું કે આ વાક્ય તમારા માટે છે, કાંઈ અમારા માટે નથી. એટલે એનું કહેવું એમ થયું કે કંડક્ટરે બીજાને કીધું કે તમારે બીડી પીવાની નથી, બસમાં લખ્યું છે કે ધૂમ્રપાન કરના નિષેધે, એટલે તમે બસની અંદર સિગરેટને એવું પી શકો નહીં. પણ પોતે કંડક્ટર જ તે સિગરેટ પીવે છે. તો આમાં આ ઉદાહરણમાં પણ આપણને એની કથની અને કરનીમાં ઘણો બધો ફરક જોવા મળે છે. તો આપણને જ્યારે આપણે એકબીજાને કહેતા હોય એ વાક્ય આપણે શું પહેલાં પોતે જ કરવું જોઈએ, તો જ બીજાને કહેવું જોઈએ. જેમ કંડક્ટરે યાત્રીઓને બધાને કીધું કે સિગરેટ અને બીડી પીવાની મનાઈ છે અને ઓલા વ્યક્તિની બીડી સળગાવેલી હતી બસની બહાર ફેંકવા દી. પણ થોડી દેર એટલે કે 1-2 મિનિટની અંદર જ તે પોતે જે કંડક્ટર હોય છે એ બસ ડ્રાઈવરની કેબિનમાં જઈ અને બીડી સળગાવીને કહે છે કે પીતો હોય છે. ત્યારે બધા એકબીજાની સામું જોવે છે ને એમાંથી એક માણસ ઊભો થઈને કહે છે કે આમાં તો તમે કહેતા હતા ને કે બીડી પીવાની મનાઈ છે, તો તમે શું કામ બીડી પીવો છો? તો કંડક્ટર કેવો જવાબ આપે છે કે આ વાક્ય તમારા માટે છે, અમારા માટે છે નહીં. પણ હકીકતમાં બસમાં લખેલું જે વાક્ય છે એ બધાને લાગુ પડતું હોય છે. પણ આ શું કરે છે કે પોતાની ભૂલ છુપાવવા માટે એ બોલે છે કે આ વાક્ય તમારા માટે છે, અમારા માટે નથી. એટલે કે કંડક્ટરે પોતાની કરની અને કથનીમાં ઘણો બધો ભેદભાવ દેખાડ્યો છે. પોતાએ કહ્યું એટલે એની કથની કે તમારે બીડી અને સિગરેટ પીવાની મનાઈ છે, પણ પોતે જ જે બીડી અને સિગરેટ પીવે છે એ એની કરની થાય છે. એટલે એની જે કહે છે એવું કરતો નથી. એટલે આ બંને ઉદાહરણોમાં પોતાની કથની અને કરનીમાં આપણને ભેદભાવ જોવા મળે છે. હવે આગળ तो कि एक व्यक्ति दुकान पर गया, स्कूटर दुकान के सामने खड़ा कर दिया। दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आइए। सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा। दुकानदार ने बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात નહીં હે. તો થયું શું? તો કે એક વખત એક દુકાન પર એક વ્યક્તિ ગયો જે દુકાનની સામે જઈ અને પોતાનું સ્કૂટર છે એ ઊભું રાખતો હતો. પણ દુકાનદાર એને એમ કહે છે કે તમે અહીંયાથી પોતાનું સ્કૂટર છે એ બીજે રાખી દો, જ્યાં સ્કૂટર પાર્ક કરવાનું છે એની સ્થાન ઉપર રાખી દો, અહીંયા સ્કૂટર ઊભું રાખોમાં. તો જે સજ્જન માણસ હોય છે સ્કૂટર લઈ એમ કહે છે મારે અહીંયા કાંઈ ઘણા સમય સુધી રોકાવું નથી, હું હમણાં સામાન લઈને તરત વયો જ જાઉં છું એમ. તો દુકાનદાર શું કહે છે કે ના ના, તોય તે તમે તમારી ગાડી છે એ વચ્ચે રસ્તા ઉપરથી લઈ લો. વચ્ચે રસ્તા ઉપર કાંઈ સ્કૂટરને ઊભું રાખવું કોઈ સારી વાત છે નહીં. આવી રીતને દુકાનદાર છે એ પોતાનો જે ગ્રાહક આવતો હોય છે સ્કૂટર લઈને એને એમ કહે છે કે તમારે અહીંયા અમારી દુકાનની સામે સ્કૂટર રાખવાનું નથી. દુકાનની સામે રસ્તાની ઉપર વચ્ચોવચ્ચ જો તમે સ્કૂટર રાખો તો એ કંઈ સારી વાત કહેવાય નહીં. હવે આપણે આગળ જોઈએ तो कि सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है। तो પછી શું છું? તો કે જે માણસે તો પોતાનું સ્કૂટર લઈને આવ્યો હતો એ જ્યાં સ્કૂટર પાર્ક કરવાની જગ્યા હોય છે પાર્કિંગમાં ત્યાં જઈ અને પોતાનું સ્કૂટર છે એ ઊભું રાખીને આવે છે અને પાછો આવીને પોતાનો સામાન છે એ ખરીદવા માટે દુકાન ઉપર આવે છે. પણ જ્યારે એ દુકાને સામાન લઈ રહેતો હોય છે ત્યારે તે એક માણસ છે એ પાછોના દુકાન ઉપર આવે છે અને દુકાનની સામે રસ્તા ઉપર છે એ પોતાનું સ્કૂટર ઊભું રાખીને દુકાનની અંદર વયો જાય છે. ત્યારે એ સજ્જન માણસ છે એ દુકાનદારને કહે છે કે કેમ તમે આને કાંઈ ન કીધું, આને ના કેમ ન પાડી? તો દુકાનદાર શું કહે છે, એ તો મારો છોકરો છે એમ. એટલે અહીંયા જે કીધું એ કર્યું નહીં, અહીંયા ખાલી
એક ગ્રાહકને જ કીધું કે તમારે રસ્તા પર સ્કૂટર મૂકવાનું નથી અને એનો છોકરો આવ્યો તો એને મૂકવા દીધું. આ આપણને ત્રીજું ઉદાહરણ મળે છે કે જે વ્યક્તિ જે પોતાની કથની અને કરણીમાં ઘણો બધો ભેદભાવ રાખે છે, એ બીજાને સ્કૂટર ઊભું રાખવાની ના પાડે છે ને પોતાનો જ છોકરો ઊભું રાખે છે તો કાંઈ કહેતો નથી. એટલે કે कुछ लोगों के ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वह आदर्श भूल जाते हैं. તો કે ઘણા બધા વ્યક્તિ હોય છે એ આદર્શોની વાત કરતા હોય છે, એવા પણ હોય છે કે એ આદર્શોની વાત કરતા છે પણ જ્યારે પોતાને તે આદર્શો નિભાવવાના હોય છે ત્યારે એ પોતાના આદેશને ભૂલી જાય છે. એટલે કે આપણને ઘણા બધા એવા નિયમો હોય છે કે એ બીજાને કહેતા હોય છે કે આ નિયમોનું પાલન કરવું, પણ પોતે જ્યારે એ નિયમોનું પાલન કરવાનું હોય ત્યારે એ કરતા નથી. તો આપણને આ કથની અને કરણીનામાં આપણે 3 ઉદાહરણ જોયા, જેની ઉપરથી આપણને ખબર પડે છે કે આ દુનિયામાં ઘણા બધા એવા માણસો હોય છે કે જે પોતાની કથની અને કરણીમાં ભેદભાવ રાખતા હોય છે. તો હવે આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો. અને તમારે હોમવર્કમાં જ્યાં સુધી આ પાઠ ચાલ્યો છે એટલો પાઠ તમારે એકવાર લખી નાખવાનો રહેશે અને તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો રહેશે. હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.